સુરતના પાંડેસરા વિસ્તારમાં એલઆઈજી આવાસના મકાનોનો ભાગ ધરાશાયી થયો. મકાનનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો ત્યાં માહોલ સર્જાયો. એલઆઈજી 512માં બ્લોક નંબર 303નો પાછળનો ભાગ ધરાશાયી થયો. મકાનમાં રહેતા 7 જેટલા પરિવારો 2016માં પાલિકાએ મકાન ખાલી કરવા માટે નોટિસ આપી હતી અને પાલિકાએ નોટિસ ફટકારી. તેમ છતાં હાઉસિંગ સોસાયટીએ કોઈ પગલાં ન લીધા અને આખરે આ ઘટના ઘટી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા શૈલેષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, સુરતમાં એલઆઈજીમાં એક બ્લોક ધરાશાયી થયો છે. શું કોઈ ઈજા પહોંચી? કોઈ અપડેટ આ મામલે? સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં એલઆઈજી 512 નંબરની જે બિલ્ડિંગ છે એના બ્લોક નંબર 303નો પાછળનો ભાગ જે કહેવાય એ ધરાશાયી થયો છે. છેલ્લા 8 વર્ષથી એટલે કે 2016માં આ જે બિલ્ડિંગ છે એ જર્જરિત થઈ ગયું હતું અને પાલિકા દ્વારા સતત ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ રહીશોએ આ બિલ્ડિંગ ખાલી કરી ન હતી અને આખરે આજે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો છે. તંત્ર પોતે નોટિસ આપી હતી એવો લૂલો બચાવ કરી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. સદનસીબે હજી સુધી આમાં ઈજાની કોઈ વિગતો સામે આવી નથી, પરંતુ ચોક્કસપણે સમગ્ર મામલામાં રહીશોની સાથે સાથે આ જે તંત્ર છે, મહાનગરપાલિકાનું તંત્ર છે, તેની ઘોર બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે આ બિલ્ડિંગ પડ્યું એટલે તંત્ર દ્વારા માત્ર નોટિસ અપાઈ હોવાનો લૂલો બચાવ થઈ રહ્યો છે. ઓકે જી શૈલેષ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.